મહારાષ્ટ્રના નાસિકના ખેતરમાં મળી આવ્યા ખતરનાક જંગલી પ્રાણીના બચ્ચા। વિડીયો વાયરલ થતા લોકોમાં ડર ફેલાઈ ગયો, પરંતુ આખરે આ બચ્ચા વાઘના હતા કે કંઈક બીજું જ? આજે તે જ જાણીશું આપણે આજના વિડીયોમાં। તો વાત એમ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં ખેતરની વચ્ચે નાના જંગલી પ્રાણીના બચ્ચા જોવા મળે છે। ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે મહારાષ્ટ્રના નાસિકમાં વાઘના બચ્ચા મળી આવ્યા છે। વિડીયો વાયરલ થતા લોકો પણ ખૂબ જ ચોંકી ગયા છે, પરંતુ જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે આ બચ્ચા વાઘના નહીં પરંતુ તેંદુઆ એટલે કે લેપર્ડના હતા। મહારાષ્ટ્રના નાસિક અને આસપાસના વિસ્તારોમાં શેરડીના ખેતરો મોટા પ્રમાણમાં હોય છે અને દીપડાઓ ઘણી વખત આવા ઘરના ખેતરોમાં પોતાના બચ્ચાઓને છુપાવી રાખે છે। વન વિભાગની ટીમ પણ તરત જ ત્યાં સ્થળ પર પહોંચી હતી અને બચ્ચાને સુરક્ષિત રીતે તેમના માતા સાથે મિલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, પરંતુ ઘણા લોકોએ ખોટી માહિતી ફેલાવીને તેને વાઘના બચ્ચા કહી દીધા હતા। તો મિત્રો, સોશિયલ મીડિયા પર જોવા મળતી દરેક વસ્તુ સાચી જ હોય તેવું ન માની લેવું। આ વિડીયો વિશે આપનું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો।